હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ટીંડોળાનું શાક લગભગ દરેકના ઘરમાં અઠવાડિયામાં 1 થી 2 વાર બનતું જ હોય છે. તો અત્યારે હું 2 વ્યક્તિને સૌ થાય તેટલું ટીંડોળાનું શાક બનાવી રહી છું અને 150 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને તેને આ રીતે બહુ મોટા અને જાડા ટીંડોળા હોય તો 6 ચીરીમાં આ રીતે સમારી લેવાનું છે અને મીડિયમ સાઇઝનું હોય તો 4 ચીરીમાં સમારવું અને ટીંડોળાને ધોઈને કોરા કરીને ત્યારબાદ જ સમારવા અને બટેકાની છાલ ઉતારીને તેને પણ ધોઈ લીધું છે. ત્યારબાદ તેને પણ આ રીતે મીડિયમ સાઇઝની લાંબી ચીરીમાં સમારી લેવાનું છે. અત્યારે આપણે અસલ સુરતી સ્વાદમાં સુરતી રીતે ટીંડોળા બટેટાનું સબ્જી બનાવી રહ્યા છીએ, જે ખાવામાં એકદમ ચટાકેદાર છે અને બનાવવામાં એકદમ સિમ્પલ છે. તો એક જાડી કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી અને ત્યારબાદ તેમાં હાફ ટીસ્પૂન રાઈ જીરું વઘારમાં નાખવા, હાફ ટીસ્પૂન હિંગ અને હળદર નાખવા અને ટીંડોળા બટેટા વઘારમાં નાખી દેવા. અંદાજે 1 ટીસ્પૂન જેટલું નમક અથવા તો સ્વાદ પ્રમાણે નાખવું અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું અને ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને તેને 5 મિનિટ સુધી સંતળાવા દેવાનું છે, એટલે કે કૂક થવા દેવાનું છે. અને ધીમા ગેસની ફ્લેમ પર જ આખું સબ્જી બનાવવાનું છે અને સબ્જી બનાવતી વખતે એકદમ જાડી કડાઈનો ઉપયોગ કરવો જેથી તે એકદમ સરસ રીતે કૂક થાય. 6 કળી જેટલું લસણ અત્યારે આપણે વાટી લેશું. આમાં લીલા લસણનો ખાસ ઉપયોગ થાય છે, પરંતુ અત્યારે સિઝન નથી તો મેં સૂકું લસણ લીધું છે. 7 થી 8 લીમડાના પાન આ રીતે હાથેથી જ તોડીને લસણ વાટીને તેમાં મિક્સ કરી દેવાનું છે અને 2 ટીસ્પૂન જેટલા તલ નાખવા. આ સમયે જ તલ ઉમેરી દેવાના છે જેથી તે લસણની સાથે સરસ સંતળાઈ જશે અને તલનો ક્રંચ શાકમાં બહુ જ ટેસ્ટી લાગે છે. સુરતી શાકનો સ્વાદ બીજા બધા શાક કરતાં એકદમ ચડિયાતો હોય છે. તે એકદમ સિમ્પલ પણ હોય છે અને તેમ છતાં સ્વાદમાં એકદમ ચડિયાતા સ્વાદવાળા હોય છે. તો આજે આપણે ઓરિજિનલ સુરતી સ્વાદવાળું આ સુરતી સબ્જી બનાવી રહ્યા છીએ. તો તેમાં બેઝિક મસાલા જે પડતા હોય તે જ હું નાખી રહી છું અને અમારા ઘરમાં રૂટીનમાં આ સબ્જી આ રીતે જ બને છે. તો તમે આમાં શેકેલા તલને અધકચરા વાટીને પણ નાખી શકો છો, તે પણ બહુ જ સરસ લાગે છે. મેં અત્યારે કાચા જ તલ 2 થી 2.5 સ્પૂન જેટલા નાખ્યા છે. રેગ્યુલર ઘરની જે ચમચી આવે તે 2 ચમચી જેટલા નાખ્યા છે. બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ધીમા ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક થવા દેવાનું છે. આ શાક એકદમ સરસ રીતે કૂક પણ થશે અને થોડુંક ક્રન્ચી પણ થશે અને એકદમ સરસ રીતે બફાઈ જશે, એ રીતનું સબ્જી બનશે. અને આ વરાળ જે ઢાંકણમાં વળી હોય તે શાકની અંદર જ પાડી દેવાની છે જેથી શાકમાં થોડું મોઇશ્ચરનું પ્રમાણ પણ જળવાઈ રહે. અને દર 2 થી 3 મિનિટે ઢાંકણ ખોલીને આ રીતે ચમચા વડે શાકને એક વખત ચલાવીને ફેરવી લેવાનું જેથી તે બધી બાજુથી એક સરખી રીતે કૂક થાય અને થોડું ક્રિસ્પી બ્રાઉન પણ થાય. અત્યારે સબ્જી 50% જેટલું કૂક થઈ ગયું છે. તેને ઢાંકીને આપણે ફરીથી 2 થી 3 મિનિટ રહેવા દઈશું. જાડી કડાઈનો ઉપયોગ કર્યો હશે ને તો શાક તળિયે એકદમ બેસશે નહીં અને એકદમ સરસ રીતે ક્રિસ્પી બફાશે. તમે જો પતલી કડાઈમાં સબ્જી બનાવશો ને તો તે શાક બળી જાય છે અને કાચું પણ રહી જાય છે. તો ધીમા ગેસે જ્યારે સબ્જી બનાવવાની હોય ત્યારે હંમેશા જાડી કડાઈનો ઉપયોગ કરવો. અને હવે સુરતી શાક છે તો તેમાં 1 ટુકડો આદું અને 5 તીખી મરચીની પેસ્ટ કરી લેવાની છે અને તે આપણે આમાં ઉમેરી દઈશું. કેમ કે શાક હવે સરસ કૂક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે અને સાથે 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખવો
અને આદુ મરચાં અને ધાણા જીરું પાવડર નાખીને અડધી મિનિટ જ આ રીતે મિક્સ કરીને સાંતળવાનું છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવી, જેથી મસાલાનો સ્વાદ એકદમ સરસ ખીલીને આવે અને મસાલા બળી ન જાય. આમાં કોઈ એક્સ્ટ્રા મસાલા નાખવાના નથી, માત્ર આટલા મસાલાથી જ આ સબ્જી બને છે. તેમ છતાં પણ તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી એવું તૈયાર થાય છે. તો ગેસને હવે મેં બંધ કરી દીધો છે અને જોઈ શકો છો તમે બટેટા અને ટીંડોળા એકદમ સરસ કૂક થઈ ગયા છે. કઢાઈ એકદમ જાડી છે એટલે તે અડધો કલાક સુધી તો આમ જ ગરમ રહેશે. તો હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એટલે કે સુગર નાખીને તેને ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દેવાનું છે. અને 2 ચમચી જેટલું તેમાં સૂકું કોપરાનું ખમણ આ રીતે હાથેથી જ ક્રશ કરીને મિક્સ કરી દેવું. અને ગેસ બંધ કર્યા બાદ જ કોપરાનું ખમણ, અડધા લીંબુનો રસ અને સમારેલી કોથમીર નાખવાની છે. આ સબ્જીમાં લાલ મરચું કે ગરમ મસાલા કે તેલ વધારે પ્રમાણમાં નથી નાખવામાં આવતું. તેમ છતાં તે સ્વાદમાં એટલું બધું ચટાકેદાર તૈયાર થાય છે ને કે તમે એક વખત જો આ રીતે બનાવશો ને તો વારંવાર તમારા ઘરમાં બધા આ રીતે સબ્જી બનાવવાની ડિમાન્ડ કરશે. એટલું ટેસ્ટમાં સરસ લાગે છે અને અત્યારે સબ્જીમાંથી સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે. તો હળવા હાથે બધું મિક્સ કરી લેવું અને લીલુંછમ ટીંડોળા બટેટાનું સુરતી શાક બનીને તૈયાર છે, જેને તમે રોટલી દાળ ભાત સાથે સર્વ કરી શકો છો. અને કઢી ભાત સાથે પણ આ સબ્જી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તમારામાંથી કોને કોને ટીંડોળા બટેટાનું શાક ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારનું ટીંડોળાનું શાક વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમે જો લસણ ન ખાતા હો તો માત્ર આદુ મરચાંની પેસ્ટ નાખીને અને બટેટા ન નાખવા હોય તો માત્ર ટીંડોળાથી પણ આ સબ્જી આ રીતે બનાવશો તો પણ તે સ્વાદમાં એકદમ ચડિયાતું જ લાગે છે. તો તમે ચોક્કસથી એક વખત આ રીતે ટીંડોળા બટેટાનું શાક બનાવીને ટ્રાય કરજો. અને જો તમારા ઘરમાં આ રીતે ટીંડોળાનું સબ્જી બનતું હોય તો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમે ટીંડોળાનું શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો અને તમારામાંથી કોને કોને આ સબ્જી ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. પર્સનલી મને આ સબ્જી છાશ અને ગરમા ગરમ રોટલી સાથે ખૂબ જ પસંદ છે. આ સબ્જી તમે ટિફિનમાં પણ આપશો ને તો ઠંડુ પણ ખાવાની એટલી જ મજા આવશે અને ગરમા ગરમ ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે. ગરમા ગરમ તો આ શાક તમે રોટલી વગર એમને એમ ખાઈ જશો, એટલું ટેસ્ટી લાગે છે. સુરતી સબ્જીઓ હંમેશા સ્વાદમાં એકદમ ચડિયાતા હોય છે, કેમ કે તે એકદમ તાજા લીલા મસાલાથી બનતા હોય છે. અને સુરતી સબ્જીઓમાં ક્યારેય પણ ગરમ મસાલા કે લાલ મરચું નાખવામાં આવતા નથી અને તેમ છતાં પણ તે સ્વાદમાં એકદમ જોરદાર બને છે. તો તમને આજની આ રેસીપી પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.